નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજનો અમારો આ મહત્વનો વિષય છે જળ સંકટ। મનુષ્ય હોય કે પ્રાણી, પાણી દરેક માટે આવશ્યક જરૂરિયાત છે। તેથી કુદરતી સ્ત્રોત મારફતે મળતા પાણીનો સંગ્રહ અને મર્યાદિત વપરાશ અનિવાર્ય માનવામાં આવે છે। ગુજરાતમાં દર વર્ષે ઉનાળામાં પાણીની તીવ્ર તંગી ઊભી થતી રહે છે। ચોમાસામાં વરસાદ પૂરતો પડ્યો હોય તેમ છતાં ઉનાળો આવતા સુધીમાં પાણીની તંગી કેમ સર્જાય છે, એ સવાલ છે। સરકાર દ્વારા થતા પ્રયાસો અપૂરતા હોવા ઉપરાંત નિષ્ણાતોના મતે આયોજનની ખામી પણ જવાબદાર છે। ત્યારે જળ સંગ્રહ, જળ સંચય અંગે જુઓ એક વિશેષ અહેવાલ। વરસાદના પ્રમાણ, ભૂતળના પ્રકાર અને જળ સંગ્રહની યોગ્યતાની દ્રષ્ટિએ ગુજરાતને 4 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે અને ચારેય ઝોન જળ સંચયની સરખામણીએ પાણીના વપરાશની મોટી ખાધ ધરાવે છે। ગુજરાતમાં 4 મહિના પૈકી વરસાદી દિવસોની કુલ સંખ્યા 2 મહિનાથી પણ ઓછી હોય છે। દક્ષિણ મધ્યમાં કુલ 51 વરસાદી દિવસોમાં સરેરાશ 1448 મિલીમીટર વરસાદ પડે છે। ઉત્તર ગુજરાતમાં કુલ 31 વરસાદી દિવસોમાં સરેરાશ 805 મિલીમીટર વરસાદ પડે છે। સૌરાષ્ટ્રમાં કુલ 27 વરસાદી દિવસોમાં 594 મિલીમીટર વરસાદની સરેરાશ રહે છે। કચ્છમાં માત્ર 15 વરસાદી દિવસ ધરાવતા કચ્છમાં સરેરાશ 330 મિલીમીટર વરસાદ પડે છે। ગુજરાતમાં જેમ વરસાદ પડવાનું પ્રમાણ ભૌગોલિક વિભાજન મુજબ અલગ છે, એ જ રીતે પાણીની આવશ્યકતા પણ અલગ છે। દક્ષિણ મધ્ય ગુજરાતને બાદ કરતા બાકીના રાજ્યમાં પાણીની અછત કાયમી છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી પાણીની આવક જરૂરિયાત કરતાં વધુ છે, માટે અહીં પાણીનો સરપ્લસ જથ્થો રહે છે। તેની સામે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આવક અને જરૂરિયાતનો ટાંગામેળ થતો નથી। સરવાળે સમગ્ર ગુજરાતમાં 2000 મિલિયન ક્યુબિક મીટર જેટલી પાણીની દર વર્ષે અછત સર્જાય છે। દક્ષિણ અને મધ્ય ગુજરાત ઝોનમાં પાણીનો સરપ્લસ જથ્થો। દક્ષિણ અને મધ્યમાં 24,750 એમસીએમ આવક સામે 14,390 એમસીએમ પાણીની જરૂરિયાત। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં 10,360 એમસીએમ સરપ્લસ જથ્થો જોવા મળે છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીની ખાદ્ય। સૌરાષ્ટ્ર, કચ્છમાં 10,400 એમસીએમ પાણીની આવક સામે 13,100 એમસીએમ પાણીની જરૂરિયાત। સૌરાષ્ટ્ર, કચ્છમાં કુલ 7,000 એમસીએમ પાણીના જથ્થાની ખાદ્ય જોવા મળે છે। ઉત્તર ગુજરાતમાં 11,210 એમસીએમ પાણીની આવક સામે 16,400 એમસીએમ પાણીની જાવક। ઉત્તર ગુજરાતમાં 5,190 એમસીએમ પાણીની ખાદ્ય જોવા મળે છે। રાજ્યમાં 46,360 એમસીએમ પાણીની આવક સામે 43,890 મચમ પાણીની જરૂરિયાત છે। રાજ્યમાં કુલ 1,823 એમસીએમ પાણીના જથ્થાની કુલ ખાદ્ય જોવા મળે છે। હાલ દક્ષિણ મધ્ય ગુજરાતમાં પાણીનો સરપ્લસ જથ્થો 10,360 એમસીએમ છે, પરંતુ આ વિસ્તારમાં અમદાવાદ, સુરત અને વડોદરા એવા 3 મહાનગરો પણ છે, જ્યાં વસ્તી સતત વધતી જાય છે। ગુજરાત સૌથી ઝડપી શહેરીકરણ ધરાવતું દેશનું 3જું ક્રમનું રાજ્ય છે, તેથી આગામી 10 વર્ષમાં અપૂરતો સાબિત થવાનું છે। આ વખતે ગુજરાતનું જળ સંકટ ભયંકર બનવાની આગાહી નિષ્ણાતો કરી રહ્યા છે।
15,773 MCM જળ સંગ્રહની ક્ષમતા. ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 1922 MCM પાણીના સંગ્રહની ક્ષમતા. મધ્ય ગુજરાતના કુલ 17 ડેમમાં 2351 MCM પાણી સંગ્રહની ક્ષમતા. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 8,632 MCM જળ સંગ્રહની ક્ષમતા. સૌરાષ્ટ્રના 139 ડેમમાં 2,537 MCM પાણી સંગ્રહની ક્ષમતા. કચ્છના 20 ડેમમાં 332 MCM જળ સંગ્રહની ક્ષમતા. ગુજરાતમાં જળાશયો, ડેમ સંખ્યા અને જળ સંચયની ક્ષમતાની દ્રષ્ટિએ પૂરતા છે, પરંતુ તેમ છતાં પાણીની જરૂરિયાત સંતોષવા માટે અપૂરતા સાબિત થાય છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના કુલ 204 પૈકી 50% ડેમ ચોમાસા દરમિયાન ઓવરફ્લો થયા છે અને તમામ ડેમની કુળ જળ સંગ્રહ ક્ષમતાના 70% જેટલું પાણી સંગ્રહાયું હતું. આમ છતાં પ્રત્યેક વર્ષે પાણીની કટોકટી યથાવત રહી છે. ગુજરાતની પાણીની વાર્ષિક જરૂરિયાત આશરે 44,000 MCM જેટલી છે. તેની સામે ગુજરાતના કુલ 204 ડેમની જળ સંગ્રહ ક્ષમતા 15,773 MCM જેટલી છે. આ ઉપરાંત નર્મદા ડેમ ગુજરાતની સૌથી મોટી જીવાદોરી છે, જેની વોટર સ્ટોરેજ કેપેસિટી 5,846 MCM છે. નર્મદા કેનાલના મધ્યમથી છેક કચ્છ સુધી પાણી પહોંચાડવાના પ્રયાસો સફળ તો થયા છે, પણ તેનાથી અપેક્ષા મુજબ ગુજરાતની પાણી સંગ્રહ પણ નથી થયું અને લોકો સુધી પહોંચ્યું પણ નથી. અપૂરતા જળ સંચયને લીધે ગુજરાતમાં ભૂગર્ભ જળ પ્રતિવર્ષ 3 થી 5 મીટર ઊંડા જઈ રહ્યા છે. ત્યારે જળ સંચય અંગે જનજાગૃતિ લાવવી આવશ્યક બની છે, કારણ કે આબ ફાટે ત્યારે થીગડું દેવાથી પાર ન આવે. પાણીની સમસ્યા આપણે ધારીએ છીએ એથી એ અનેક ગણી ઝડપે વિકરાળ બની રહી છે. એ સંજોગોમાં દરેક વ્યક્તિ પોતે જ પાણીના સંગ્રહ અને વપરાશ અંગે સતર્ક અને સચેત બની રહે એ ઇચ્છનીય છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. જળસંગ્રહની ક્ષમતા અને જળસંચયના સ્ત્રોત પૂરતા છે, છતાં પણ રાજ્યમાં જળસંકટ ઊભું થવાની ભીતિ છે. ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સ્થિતિ પર નજર કરીએ તો ઉનાળાની શરૂઆત થતાં જ નર્મદા ડેમની જળ સપાટીમાં સતત ઘટાડો નોંધાયો છે. પાણીની આવક ઘટી રહી છે, તેમજ આવકની સામે જાવક વધી જતાં નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ પણ બંધ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ. નર્મદા ડેમની જળ સપાટીમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની આવકમાં સતત ઘટાડો. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 19,000 ક્યુસેક પાણીની આવક. 24 કલાકે ડેમની જળ સપાટીમાં 0.3 સેન્ટીમીટરનો ઘટાડો નોંધાયો. ડેમની મુખ્ય કેનાલમાં 21,000 ક્યુસેક પાણી છોડાયું. ખેડૂતોને સિંચાઈ અને પીવા માટે પાણી છોડવામાં આવ્યું. આવક સામે જાવક વધતા ડેમની સપાટીમાં ઘટાડો નોંધાયો. નર્મદા ડેમના RBPH 2 દિવસ અગાઉ બંધ કરાતા આવક ઘટી. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળ સપાટીમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલ ઉપરવાસમાંથી 19,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તથા નર્મદા ડેમની હાલ સપાટી 125.18 મીટર નોંધાઈ છે, જે ગતરોજની બરાબરીમાં 0.3 સેન્ટીમીટર સપાટી ઘટવા પામી છે.
જોકે હાલ ઉપરવાસમાંથી આવેલા ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇનો ચાલુ કરાતા પાણીની આવકમાં વધારો થયો છે, પરંતુ નર્મદા ડેમના CHPH એટલે કે કેનલ હેડ પાવર હાઉસના 4 ટર્બાઇન ચાલુ કરી નર્મદા ડેમની મુખ્ય કેનાલમાં 21,000 ક્યુસેક પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે, જે કહી શકાય કે ગુજરાતના ખેડૂતોને પીવા અને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે નર્મદા ડેમની પાણીની આવક ઓછી હોવા છતાં મુખ્ય કેનાલમાં પાણી છોડાઈ રહ્યું છે, જેથી આવકની સામે જાવક વધુ હોવાથી ડેમની સપાટીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઉપરાંત નર્મદા ડેમના RBPH એટલે કે રિવર બેડ પાવર હાઉસ 2 દિવસ અગાઉ બંધ કરી દેવાતા નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ બંધ થયો હતો, પરંતુ છેલ્લા 18 કલાક રિવરબેડના પાવર હાઉસના 5 ટર્બાઇનો ચાલુ કરી 5,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરીથી RBPHના તમામ ટર્બાઇન હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. કહી શકાય કે ઉનાળો હાલ માથે છે અને પાણીની બચત થાય તે હેતુથી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. જો કે આવનારા સમયમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થશે તો રિવરબેડ પાવર હાઉસના તમામ ટર્બાઇન ફરી ચાલુ કરી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે. ત્યારે હાલ તો નર્મદા ડેમના દરવાજા મુકાયા બાદ 2019માં સૌપ્રથમ પહેલીવાર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરે છલોછલ ભરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2020માં પણ વરસાદની સિઝન સારી હોવાથી બીજી વખત નર્મદા ડેમને છલોછલ ભરવામાં આવ્યો હતો. જો કે ચાલુ સાલે વરસાદની સિઝન લંબાય કે વરસાદ ઓછો પડે તો પણ નર્મદા ડેમ ગુજરાતના ખેડૂતોને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડી શકે તેટલો સક્ષમ છે, પરંતુ વરસાદની સિઝન શરૂ ન થાય કે ઉપરવાસમાં નવા નીર નર્મદા ડેમમાં ન ઉમેરાય ત્યાં સુધી પાણીનો ખોટો વ્યય અટકાવવા તંત્ર દ્વારા નર્મદા નદીમાં પાણી છોડવાનું બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ ખેડૂતોને સિંચાઈ અને પીવા માટે પૂરતું પાણી મળી રહે તે માટે નર્મદા ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની જળ સપાટી સતત ને સતત ઘટી રહી છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 125.18 મીટરે નોંધાઈ છે, જે ગત રોજ 125.21 મીટરે નોંધાઈ હતી. એટલે કહી શકાય કે 24 કલાકમાં આ નર્મદા ડેમની જળ સપાટી 0.3 સેન્ટીમીટર ઘટી છે. પરંતુ હાલ ઉપરવાસમાં ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાવર હાઉસ ચાલુ રખાતા 19,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, પરંતુ તેની સામે નર્મદા ડેમના CHPH એટલે કે કેનલ હેડ પાવર હાઉસમાંથી ગુજરાતના ખેડૂતોને સિંચાઈ અને પીવાનું પાણી પૂરતું પાડવા માટે હાલ 21,000 ક્યુસેક પાણી કેનલ હેડ પાવર હાઉસમાંથી છોડવામાં આવી રહ્યું છે. એટલે કે કહી શકાય કે નર્મદા ડેમમાં આવકની સામે જાવક વધુ હોવાથી હાલ સપાટીમાં ઘટાડો નોંધાયો છે. અને વાત કરીએ RBPHની એટલે કે રિવરબેડ પાવર હાઉસની, તો રિવરબેડ પાવર હાઉસમાં હાલ છેલ્લા 18 કલાક આ રિવરબેડ પાવર હાઉસના 5 ટર્બાઇન ચાલુ રખાયા હતા અને જેમાંથી 5,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું, જેથી કરીને નર્મદા નદી સૂકી ના જણાય અને પાણી એમાં ભરપૂર રહે. પરંતુ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી રહી છે, જેને કારણે તંત્રએ ખાસ નિર્ણય કર્યો છે અને પાણીની બચત માટે હાલ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવનાર સમયમાં પાણીની આવક જો વધશે તો નર્મદા ડેમના રિવરબેડ પાવર હાઉસ ફરીથી ચાલુ કરાશે અને નર્મદા નદીમાં પણ પાણી છોડવામાં આવશે. રાજેન્દ્રસિંહ કઠવાડિયા, નિર્માણ ન્યૂઝ, નર્મદા. રાજ્યમાં સંભવિત જળ સંકટ વચ્ચે ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે કે ધરોઈ ડેમમાં આગામી 2 વર્ષ સુધી પીવાનું પાણી નહીં ખૂટે.
જી હા, ગત ચોમાસામાં સારા વરસાદને કારણે ધરોઈ ડેમ પાણીથી છલોછલ ભરાઈ ગયો હતો, જેના કારણે 2 વર્ષ સુધી ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય. સૂકા ભઠ્ઠ ઉત્તર ગુજરાતમાં પાણીની ખૂબ જ તંગી પડતી હોય છે અને તેમાંય ઉનાળો આવે એટલે ઉત્તર ગુજરાતના ગામડાઓમાં પાણીના પોકાર શરૂ થઈ જાય છે. ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા જિલ્લામાં પાણી માટે બેડા યુદ્ધ સર્જાય છે અને પાણી માટે લોકોને દૂર દૂર સુધી જવું પડે તેવી સ્થિતિ સર્જાતી હોય છે. જો કે આ વર્ષે ઉનાળામાં રાજ્યમાં ઊભા થનારા સંભવિત જળ સંકટ વચ્ચે ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર મળી રહ્યા છે કે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં આગામી 2 વર્ષ સુધી પીવાનું પાણી નહીં ખૂટે. જી હા, ગત ચોમાસામાં સારા વરસાદના કારણે ધરોઈ ડેમ પાણીથી છલોછલ ભરાયો હતો, જેના કારણે 2 વર્ષ સુધી પાણી ખૂટે તેમ નથી, જેથી ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના ગામોમાં આગામી 2 વર્ષ સુધી પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય. મહેસાણાનો ધરોઈ ડેમ ઉત્તર ગુજરાતની જીવાદોરી. ઉત્તર ગુજરાતના 3 જિલ્લાને અપાય છે પીવાનું પાણી. પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના ગામોને અપાય છે પાણી. મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમમાં પાણીનો પૂરતો જથ્થો. ધરોઈ ડેમમાં હાલ 13,214 MCMT એટલે કે 46% પાણીનો જથ્થો. માર્ચથી 162 MLD પાણી 3 જિલ્લાને આપવાનું શરૂ કરાયું, એટલે કે 16.20 કરોડ લીટર પીવાનું પાણી આપવાનું શરૂ કરાયું. મહેસાણાને 8, પાટણને 4.50, બનાસકાંઠામાં 4 કરોડ લીટર પાણીનું વિતરણ. ગરમી વધતા માર્ચના અંત સુધી 17 કરોડ લીટર પાણી અપાશે. તબક્કાવાર વધારી એપ્રિલ-મે સુધીમાં 18 કરોડ લીટર પાણી અપાશે. મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમની સ્થિતિ જોઈએ તો ડેમમાં હાલ 13,214 MCMT એટલે કે 46% પાણીનો સ્ટોક ઉપલબ્ધ છે. માર્ચ મહિનાથી 162 MLD એટલે કે 16.20 કરોડ લીટર પીવાનું પાણી ઉત્તર ગુજરાતમાં આપવાનું શરૂ કરાયું છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં હાલમાં 165 MLD એટલે કે 16.50 કરોડ લીટર પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. હાલમાં મહેસાણા જિલ્લામાં 8 કરોડ લીટર, પાટણ જિલ્લામાં 4.50 કરોડ લીટર અને બનાસકાંઠા જિલ્લામાં 4 કરોડ લીટર પીવાનું પાણી ડેમમાંથી અપાય છે. આગામી સમયમાં ઉનાળાની ગરમી વધતા માર્ચ અંત સુધી 17 કરોડ લીટર પાણી અપાશે, જે તબક્કાવાર પાણી વધારીને એપ્રિલ અને મે મહિના સુધી 18 કરોડ લીટર પીવાનું પાણી ઉત્તર ગુજરાતમાં આપવામાં આવશે, જેથી ઉનાળામાં આ 3 જિલ્લાના મોટા ભાગના ગામડાઓમાં પીવાનું પૂરતું પાણી પહોંચશે, જેથી પાણીની તંગી પ્રતિવર્ષ જેટલી નહીં પડે તે ચોક્કસ છે. ધરોઈ ડેમની કુલ કેપેસિટી 28,716 MCFT છે. ગત ચોમાસામાં સારા વરસાદને કારણે ડેમ પૂરેપૂરો ભરાઈ ગયેલ. હાલના તબક્કે 13,214 MCFT એટલે કે 46% પાણી ઉપલબ્ધ છે. ધરોઈ જૂથ પાણી પુરવઠા યોજનામાંથી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ગામડાઓ અને શહેરોને પાણી આપવામાં આવે છે. ફેબ્રુઆરીની 13 તારીખ સુધી આપણે સરેરાશ 160 MLD પાણી આપતા હતા, પણ જેવી ગરમીની શરૂઆત થઈ છે ત્યારથી 5 MLD પાણી વધારો કરવામાં આવેલ છે. હાલમાં સરેરાશ 165 MLD પાણી આપવામાં આવે છે.
તબક્કાવાર આગામી ઉનાળામાં જેમ જેમ ગરમીનું પ્રમાણ વધશે તેમ પાણીની માંગમાં પણ વધારો થશે અને અમારા ગત વર્ષના અનુભવના કારણે આ પાણીનો સપ્લાય ક્રમશઃ જેમ જેમ જરૂરિયાત ઊભી થશે તેમ 200 mld સુધી ઉનાળામાં પહોંચાડવામાં આવશે. ચાલુ સાલે પીવાના પાણી માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, એટલે પાણીના જથ્થાની કોઈ ચિંતા કરવા જેવી નથી, કારણ કે ગત ચોમાસામાં ડેમ પૂરેપૂરો ભરાઈ ગયેલો હતો અને હાલમાં પણ 46% પાણી ડેમમાં ઉપલબ્ધ છે, એટલે પાણી પીવાના પાણી માટે પૂરતો જથ્થો ગણાય. રાજ્યમાં જળ સંગ્રહની પૂરતી ક્ષમતા વચ્ચે પણ પાણીનું સંકટ તોવાળી રહ્યું છે. તેવા સમયે ધરોઈ ડેમમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આ વર્ષે જળ સંકટની સમસ્યા હળવી થશે. જોકે આ ડેમમાંથી ઉત્તર ગુજરાતના કેટલા ગામોમાં પાણી અપાય છે તે જાણવું પણ જરૂરી છે, કારણ કે સરહદી વિસ્તારમાં ધરોઈનું પાણી અપાતું નથી. મયુર રાવલ, નિર્માણ ન્યૂઝ, મહેસાણા. ધરોઈ ડેમમાં પાણીનો પૂરતો જથ્થો છે, જો કે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય જળાશય દાંતીવાડા ડેમમાં તળિયા દેખાવા માંડ્યા છે. ડેમમાં હવે માત્ર 10% જેટલું જ પાણી બચ્યું હોવાથી સિંચાઈ માટે પાણી આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે અને આગામી સમયમાં ડેમમાં બચેલા પાણીને માત્ર પીવા માટે જ અનામત રાખવામાં આવશે. બનાસકાંઠાનો મુખ્ય ડેમ એટલે દાંતીવાડા ડેમ. દાંતીવાડા ડેમમાંથી 87 ગામોને અપાય છે પીવાનું પાણી. ડીસા, પાલનપુર, દાંતીવાડાના 87 ગામોને અપાય છે પીવાનું પાણી. સારો વરસાદ થતાં ડેમ લગભગ 67% જેટલો ભરાયો હતો. ડેમના પાણીનો ઉપયોગ શિયાળામાં રવિ સિઝન માટે થાય છે. દાંતીવાડા ડેમમાંથી 15,000 હેક્ટર જમીનમાંથી થાય છે સિંચાઈ. બનાસકાંઠાના મુખ્ય દાંતીવાડા ડેમના તળિયા દેખાયા. દાંતીવાડા ડેમમાં અત્યારે માત્ર 10% જેટલું પાણી જોવા મળ્યું. આગામી સમયમાં પીવાના પાણી માટે સર્જાઈ શકે છે મુશ્કેલી. આ છે બનાસકાંઠા જિલ્લાનો મુખ્ય દાંતીવાડા ડેમ. બનાસ નદી પર બાંધવામાં આવેલા આ ડેમમાં આ વર્ષે સારો એવો વરસાદ થતાં લગભગ 67% જેટલો ભરાયો હતો. ડેમના પાણીનો ઉપયોગ શિયાળામાં રવિ સિઝન માટે થાય છે. ડેમમાંથી 15,000 હેક્ટર જમીનમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. રવિ સિઝનમાં પાણી આપ્યા બાદ ડેમમાં અત્યારે માત્ર 10% જેટલું પાણી શેષ છે, જે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લા માટે મોટું જળ સંકટ સર્જી શકે છે. હજુ તો ઉનાળાની માત્ર શરૂઆત થઈ છે. એવા સમયે જ દાંતીવાડા ડેમમાં તળિયા દેખાવા માંડ્યા છે, જે આવનારા કઠોર સમયની નિશાની છે. ગત વર્ષે ઉપરવાસમાં થયેલા સારા વરસાદના લીધે દાંતીવાડા ડેમમાં 591.80 ફૂટ સુધી પાણીનો સંગ્રહ થયો હતો, જે અત્યારે માત્ર 554.25 ફૂટ જેટલો છે. ડેમમાં પાણી ખૂટી જતાં ડેમના સત્તાધિકારીઓ દ્વારા ડેમનું પાણી સિંચાઈ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. ગત વર્ષે જળાશયના ઉપરવાસમાં તેમજ આપણે નજીકના કેચમેન્ટ એરિયામાં સારો એવો વરસાદ થવાના કારણે ડેમમાં સ્ટોરેજ કેપેસિટી આમ ટકાવારીમાં જોવા જઈએ તો 67.27% જેટલો આપણો ડેમમાં જળ સંગ્રહ થયેલો. ફૂટમાં 590.80ની સપાટીએ જળ સંગ્રહ થયેલો. ત્યારબાદ રવિ સિઝનમાં 15,000 હેક્ટરનો 5 પાણીનું આયોજન કરેલ અને 31/10ના રોજ રવિ સિઝન માટે પાણી નહેરમાંથી છોડવામાં આવેલ અને 14/2/2021ના રવિ સિઝન પૂર્ણ થતાં નહેરમાં સિંચાઈ માટેનું પાણી બંધ કરવામાં આવ્યું છે. હાલમાં જળાશયમાં 1506 MCFT જેટલો આપણો જથ્થો ડેમમાં અનામત છે અને અત્યારે હાલમાં હવે નહેરમાં પાણી છોડવાનું કોઈ આયોજન નથી.
ફક્ત અને ફક્ત પાણી પુરવઠા માટેનો આ સ્ટોરેજ આપણે ડેમમાં સંગ્રહ કરવામાં આવેલ છે. હાલમાં 1506 MCFT અને ટકાવારીમાં જોવા જાવ તો 10.83% સ્ટોરેજ છે. દાંતીવાડા ડેમના માધ્યમથી ડીસા, પાલનપુર અને દાંતીવાડા તાલુકાના 87 ગામોને પીવા માટે પાણી આપવામાં આવે છે અને અત્યારે જે રીતે ડેમમાં પાણી ઘટી રહ્યું છે તે જોતા આગામી સમયમાં પીવાના પાણી માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. હરેશ ઠાકોર, નિર્માણ ન્યૂઝ, ડીસા. ઉનાળાની શરૂઆત થતાં જ કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ રાજ્યના વિવિધ ડેમોમાં પાણીનો જથ્થો પણ પૂરતો નથી. આ બાબતે આપણે વિવિધ ડેમોની સ્થિતિ વિશે અહેવાલ નિહાળ્યો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.